બધાને હર હર મહાદેવ અને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ફાઇનલી ગાઈસ અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને 3 વાગવા આવ્યા છે. 2:47 બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે ઘણા દિવસ પછી વિડીયો અને ઘણા દિવસ પછી આપણને આજે વિડીયો શૂટ કરી ગયા છે. અને ગાડી પણ આપણે લઈ લીધી છે અને અત્યારે ઘણા દિવસ પછી વિડીયો શૂટ કરી રહ્યા છે. અને આપણે કામમાં પણ એટલા બધા બિઝી હતા, એક પણ દિવસ આપણે કામમાં નવરા નથી પડ્યા એટલા માટે આપણે વિડીયો પણ નથી શૂટ કર્યો. અને અત્યારે હવે આપણે કન્ટિન્યુ અને થઈ જવાના છે અને દરેક વખત તમે કીધા હશો કન્ટિન્યુ થઈ જશો, પણ અત્યારે દેખો પાછળ મારા દાદા છે અને અત્યારે અમે લોકો કમ્પ્લીટ કન્ટિન્યુ થઈ જવાના છે. અને જ્યારે પણ ગઈકાલે અમે લોકો જવાના છે લગ્નમાં અને લગ્નમાં જશું એ તમને પણ બતાવશું. કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી. અને અત્યારે આપણી ગાડી લીધી છે અને આપણે અંદર જવાનું છે ગાડીમાં. અને દેખો આ છે આપણી ગાડી, પાછળનો ભાગ અને આગળનો ભાગ તમને પણ બતાવી દઉં. આપણે ઘણો હરખત દેખો, દેખો આ આપણી ગાડી અને કન્ટિન્યુ એ લોકો આવે છે અને અંદર પણ બતાવી દઉં. અને અત્યારે ફાઇનલી ગાડીમાં આપણે જઈ રહ્યા દેખો. અને ઘણો બધો હરખ હતો અને ગાડી લેવાનું સપનું હતું. ફાઇનલી આપણું સપનું પણ પૂરું થઈ ગયું. અંદર આપણે ગાડીમાં બેઠા છે અને ઘણી મહેનત કરી ફરી આપણે ગાડી લઈ લીધી છે. અને રાત દિવસ આપણે બહુ મહેનત કરી. તમારા બધાનો સાથ સપોર્ટ અને બધાના સાથ સપોર્ટથી મારા ઘરના, મારા વાઈફ બધાના સાથ સપોર્ટથી અત્યારે મસ્ત એવી ગાડી લઈ લીધી છે આપણે. અને હજુ આપણે ગાડી લીધીને કંઈક ફરવા પણ નથી ગયા. અને જ્યારે પણ આપણે ફરવા જવાનું છે તમને પણ બતાવતા રહીશું. અને બસ સાથ સપોર્ટ આપતા રહેજો. અને અમારા લોકો જવાના હતા, અમે લોકો જવાના હતા ચીલાવાડા જવાના હતા બાબા દેવના દર્શન કરવા માટે. અને ત્યાં પણ નથી ગયા અને જશું પણ ત્યારે તમને પણ બતાવતા રહીશું. અને પાવાગઢ પણ જવાની ઈચ્છા હતી પણ તે પણ નથી જવાયું. પણ જ્યારે પણ જશું ત્યારે તમને પણ બતાવતા રહીશું. અને ફાઇનલ ગાઈસ અમે લોકો આજે સાંજ સુધી અમે લોકો જવાના છે જાંબુઘોડા. અને જાંબુઘોડા કાકાના ઘરે. અને કાકાને ઘણા દિવસથી કાકાને વાત કરીને જવાના છે, આવવાના છે કંઈ કે આજે આપણે જવાના છે. જાંબુઘોડા પણ જવાના છે અને જાંબુઘોડા જશું એટલે તમને પણ બતાવીશું. અને જ્યારે ટાઈમ મળશે તો ત્યારે બતાવીશું, નહીં તો કોઈ નક્કી નહીં. અને અત્યારે અમારે ઘરનું કામ પણ ચાલુ કરવાનું છે. ઘરનું કામ જ્યારે ચાલુ કર્યું હતું લિંટર લેવલ આવીને ઊભું રાખ્યું હતું અને એ કામ પણ ચાલુ કરવાનું છે. અને એ માટે અત્યારે અમે લોકો જવાના છે ઈંટો જોવા માટે. અને ઈંટો નક્કી પણ કરવાની છે. અને જશું એટલે તમને પણ બતાવતા
બતાવીશું. અને આવું કંઈક છે. અને બસ સાથ સપોર્ટ આપતા રહેજો. અને નવું કંઈક આપણે કરવા જઈ રહ્યા છે. અને થોડા સમય પછી આપણે નવું કંઈક કરવાના છે. અને આપણા ફેસબુક પેજ પર 2000 ફોલોવર કમ્પ્લીટ પૂરા થવા આવ્યા છે. અને આપણી યુટ્યુબ ચેનલ 220 સબસ્ક્રાઈબ પૂરા થવા આવ્યા છે. અને બસ સાથ સપોર્ટ આપતા રહેજો. અને બસ તમારા બધાનો સાથ સપોર્ટ હશે એટલે કંઈ બી કરીશું આપણે. અને તમને પણ કંઈક બતાવતા રહીશું. જ્યારે જ્યારે ટાઈમ મળશે એટલે બતાવતા રહીશું. અને બસ મારું સપનું હતું ગાડી લેવાનું. અને ફાઇનલી ગાઈસ મારા પરિવારમાં અને મારી ઓકાત નથી સપનામાં કે ગાડી લઉં. અને ફાઇનલી આટલું બધું મહેનત કરી દિવસ રાત. અને એ માટે પણ એના થકી આપણે જે પણ કરવા ધારતા હતા એ થઈ ગયું. અને બસ હવે બસ તમારા બધાનો સાથ સપોર્ટ જોઈશે. અને સાથ સપોર્ટ આપતા રહેજો. અને તમને પણ કંઈક ને કંઈક બતાવતા રહીશું. અને અમે લોકો હવે 10 દિવસ થયેલા બરોડાથી આવ્યા. અને 1-2 દિવસની અંદર અમે લોકો ફરી પાછા જવાના છે. બરોડા પણ જવાના છે. અને 1-2 દિવસમાં બરોડા જવાના છે. અને ગઈકાલે અમે લોકો જવાના છે દાહોદ જવાના છે. અને અમારા એક મિત્ર છે. મિત્રની એક સારો સંબંધ છે ઘરના જેવો. અને કાકા છે એમની છોકરીના લગ્ન છે. એટલે અમે લોકો દાહોદ પણ જવાના છે લગ્નમાં ગઈકાલે. અને દાહોદ જવાના છે તમને પણ બતાવતા રહીશું. અને બસ જોડાયેલા રહેજો. મળીએ આગળ. અને આજે જે કંઈક ગમે તે કરવાના તમને પણ બતાવતા રહીશું. મળીએ આગળ. ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને બધાને થેન્ક યુ. નેક્સ્ટ મળીએ આગળ.